આજના દાંતીવાડા ડેમની જે પાણીની આવક આવી છે ને સરસ મજાની આવક જોરદાર મળી રહી છે। આ વિડીયોના અંદર તમને 3 ડેમની ભેળી અપડેટ આપવાના છીએ કે કેટલી પાણીની આવક છે અને કેટલી સપાટી પહોંચી છે। તો વિડીયોના અંદર બન્યા રહેજો। ખૂબ દિવસો બાદ આપણે ફરીથી આવી ગયા છે નવો વિડીયો। તો દોસ્તો વાત કરીએ તો માઉન્ટ આબુ છે અંબાજી બાજુ છે એવા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે 2 દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એટલે પાણીની આવક જોરદાર આવી રહી છે। તો દોસ્તો જેમ ઉપરવાસમાં જે વરસાદ પડે તેના લીધે જે આપણા ડેમોની આવકમાં થોડો વધારો જોવા મળે છે, એના લીધે કંઈ જોવા મળતું નથી। જો ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો તમને પાણીનો આવકમાં વધારો જોવા મળે છે। તો ઘણા લોકો વાટ જોઈને કહેતા હશે કે કેટલા ડેમની સપાટી છે અને કેટલી પાણીની આવક છે। તો ચિંતા મત કરો, આપણે વધારે વિડીયો લોબો નથી કરો તો આપણે પહેલા દાંતીવાડાની અપડેટ લઈ લઈએ। તો આજની તારીખ 24/8/2025 તમારો પર ફાઇનલી અપડેટ લઈને આવી ગયો છું। દાંતીવાડામાં હાલની જે પાણીની આવકમાં વાત કરીએ તો 1630 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। ગઈકાલે 396 જેવી જે સપાટી જોવા મળી હતી ને આજે સરસ મજાની પાણીની આવક જોવા મળી રહી છે। અને હાલમાં દાંતીવાડાની જે સપાટીની વાત કરીએ તો 575.82 ફૂટે પહોંચી ગઈ છે અને તેની ભયજનક સપાટીની વાત કરીએ તો 604 ફૂટની સુધી છે। તો જેમ ઉપરવાસમાં વરસાદ પડશે એમ પાણીની આવક જોવા મળી રહેશે। હવે વાત કરશું આપણે સીપુ ડેમની સપાટી। હાલમાં કેટલી સપાટી તમને કહી દઉં તો હાલમાં જે સીપુ ડેમની જે 581.3 છે અને હાલમાં સીપુ ડેમની જે આવક ને જાવક જે નીલ છે અને સીપુ ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 611 ફૂટ પાણીની છે અને મુક્તેશ્વરમાં પણ જોરદાર પાણીની આવક જોવા મળી રહી છે। અને હાલમાં મુક્તેશ્વર જે સપાટીની વાત કરીએ અને પાણીની આવકમાં વાત કરીએ તો સરસ મજાની આવક જોવા મળી રહી છે। મુક્તેશ્વરની જે હાલમાં પાણીની આવક 1525 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને જાવકની વાત કરીએ તો 1485 જેવું જાવક છે। અને મુક્તેશ્વરની ભયજનક સપાટીની વાત કરીએ ડેમની તો વાત કરીએ તો 661.58 ફૂટ સુધી છે અને અમુક ડેમોના અંદર જે બારીઓ પણ ખોલવામાં આવી ગઈ છે વગેરે વાત કરીએ તો ધરોઈ ડેમમાં પણ સરસ મજાનું પાણી આવકમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો હતો। એટલે સરસ મજાની ધરોઈ ડેમમાં પણ જે પાણીની આવક થતા જે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા વધારે। તો દોસ્તો આવા જે ડેમોની માહિતી જોવા માંગતા હોય તો ફરીથી કહું છું કે કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેમ કે ઉપરવાસમાં વરસાદ પડશે તમારો ભાઈ ફરીથી તમારા માટે જોરદાર અપડેટ લઈને આવશે। જો વધારો ઘટાડો જોવા મળશે તો જ હો।